જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ 2026 ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 3ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર 3 વિભાગ એ, જેની અંદર પહેલા 5 મિત્રો જોડકાઓ આવે છે. એમાં પહેલું છે બાંધણીઓ, તો જવાબ આવશે મિત્રો જામનગર. બીજું સહસ્ત્રલિંગ તળાવ, જવાબ આવશે પાટણ. ત્રીજું કુદરતનો સફાઈ કામદાર, જવાબ આવશે ગીધ. ચોથું પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત, જવાબ આવશે કુદરતી વાયુ. અને પાંચમું ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય, જવાબ આવશે કર્ણાટક. ઓકે મિત્રો, પછી છે ખરા ખોટા. એની અંદર છે મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. આપેલ વિધાન કેવું છે? સાચું. પછીનું તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. આ પણ વિધાન કેવું છે મિત્રો? સાચું. આઠમું જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે. આ વિધાન પણ કેવું છે? સાચું. નવમું વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જવાબ આવશે ખોટું. 10મું ધર્મ કે ભાષાને આધારે કોઈ પ્રદેશોમાં બહુમતી ના હોય એવા લોક સમૂહને લઘુમતી કહેવાય છે. આપેલ વિધાન કેવું છે મિત્રો? સાચું. હવે આવે છે ખાલી જગ્યા. ઈસવીસન 1883માં સ્થપાયેલી ખાલી જગ્યા પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની છે, જવાબ આવશે મુંબઈ. 12મું રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, જવાબ આવશે નવી દિલ્હી. 13મું હીરાકોડ યોજના ખાલી જગ્યા ઉપર આવેલી છે, જવાબ આવશે મહાનદી. 14મું ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે, જવાબ આવશે મિઝોરમ. 15 એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને ખાલી જગ્યા કહે છે, જવાબ આવશે પરિવહન. ઓકે મિત્રો, આ હતી ખાલી જગ્યા. હવે આવે છે વિકલ્પો. એમાં પહેલું છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો જવાબ આવશે ભારતીય સંગ્રહાલય નવી દિલ્હી. 17મું નીચેની બહુહેતુક યોજનાઓના તેના લાભાંશ રાજ્ય સાથેની યોગ્ય ક્રમ, તો હીરાકુંડ દામોદર મધ્યપ્રદેશ, હીરાકુંડ ઝારખંડ, ચંબલ ખીણ આંધ્રપ્રદેશ અને કૃષ્ણરાજ સાગર ઓડિશા. 18મું પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ આવશે વૃષ્ટિ. 19 દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને શું કહેવાય? જવાબ આવશે માથાદીઠ આવક. 20 કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? જવાબ આવશે બજાર પદ્ધતિ. આ હતા વિકલ્પો. હવે આવે છે એક બે શબ્દોમાં. 21મો ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? જવાબ આવશે ભાવનગર. 22 પરિવહન માર્ગમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે? જવાબ આવશે હવાઈ પરિવહન. 23 કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ. 24 કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ અર્થતંત્ર હોતા નથી? જવાબ આવશે મિશ્ર અર્થતંત્ર. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબો પર. હવે જો તમને વિભાગ બી, સી અને ડીના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81603434 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય
તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.